હેલો મિત્રો, જય માતાજી, જય સોનલમાં. કેમ છો તમે બધા? મજામાં જ છો? કેમ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો અત્યારે રાતના 10 વાગી રહ્યા છે અને આપણને આપણા મિત્રો ગ્રુપ સર્કલ આપણને લેવાયું, કેમ કે આપણે જવાનું છે અટલ સરોવર ફરવા માટે. હા હે બારોટ, જય દ્વારકાધીશ. હા રાજભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. મૂંગો ભૂંગો વાળીને મિત્રો, રાજભાઈને એટલી ટાઈટ હોય ને તમને ખબર જ છે. બધા બ્લોગમાં એને નગરી ટાઈટ તો બહુ હોય છે. અને આ બારોટ છે એ આપણે મોજીલો માણસ, ગમે ત્યારે એની ટાઈમ 24/7 ઓનલાઈન જ હોય. મને કે આપણે બ્લોગ બનાવતો, આપણે અત્યારે રાતના બ્લોગ ચાલુ કર્યો હે. બારોટ શું કરશી હવે? હાલો તો કાઢો તમારી મેના રાણી. તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે અટલ સરોવર જ મળી. ફાઇનલી ગાઈસ અટલ સરોવરમાં એન્ટ્રી કરી લીધી. આ જો સામે ચકડોળ કેટલું મસ્ત છે મિત્રો, એની વાત જ જાવ. દુબઈ જેવું બતાવ્યો તો જ. આ અમારે રંગીલા રાજકોટની ફૂલ બાકાજી છે મિત્રો, મજા જ આવે એવું છે, કઈ ઘટે જ નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે અટલ સરોવર આવી ગયા છીએ. આ બે જો ફૂલ બાકાજી વાળા મિત્રો ફોટા શૂટ માટે સ્વેટર કાઢે છે. હા ભાઈ તો કાઢી લીધું છે. આ તૈયારી એ તમને બતાવી દઈશ. એટલે ફૂલ બાકાજી જ બોલાવવાની છે. જો અહીંયા બહુ એટલે બહુ આમ વાત જવા જેવો અદ્ભુત નજારો છે. અહીંયા આપણે 1-2 રીલ્સ શૂટ કરવાની છે. એ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જાય. નીચે બાયોમાં લિંક આપી દઈશ, તો તમે બધા ફોલો કરતા આવજો. શું કે બારોટ બાકી ફૂલે ફૂલ. સમજો બારોટે ગાડી પણ સજાવીને રાખી દીધી છે મિત્રો રોડ ઉપર. કે આપણે આજ તો કે આમ વાત જવા દો, એ કરવાની જ વાત છે, બીજી કંઈ વાત જ નહીં. આપણે રીલ્સ બનાવી એટલે બનાવી જ છે. તો મિત્રો મેં તમને કીધું એવી રીતે જો બધા કન્ટેન્ટ ચાલુ થઈ ગયા છે. આ આપણા કેમેરામેન છે બારોટ. ફોટા 1 નંબર આવવા જોઈએ, કાંઈ ઘટવું ન જોઈએ. આ આપણે ભાઈ જો પોઝ આપે છે રાજભાઈ. બરોબર હો, કન્ટેન્ટ બરોબર હોવો જોઈએ. અરે ભાઈ એવું બહુ તમે ફોટા પાડો મારે શું? હા પણ ના, એ તો બધું રહેવા જ જોઈએ. બારોટ ફોટા જ પાડે છે તમારા મિત્રો. ફૂલ એટલે ફૂલ બાકાજી જ બોલાવી ગયો. ફાઇનલી મિત્રો આ બે એનો કન્ટેન્ટ બનાવે છે. આપણા બ્લોગથી શરમાઈ છે ને મિત્રો, એટલે એ બે આઘા ભાગે કે તમે મને બ્લોગમાં લઈ લેવો, અમે રીલ્સ બનાવી, તમે જોઈ ન શકો. એટલે જો બધા અલગ અલગ ભાગે. આ ભાઈ તો છે ને મિત્રો બહુ એટલે બહુ અતિ શરમાઈ છે આપણા બ્લોગથી. જો આ રાજ છે ને આપણા બ્લોગથી બહુ શરમાઈ છે. આ બારોટને મજા આવે, પણ રાજભાઈને એકચ્યુઅલીમાં શરમ આવે તો એનું કંઈ થાય એમ નથી. તો આપણા બધાના સ્વેટર આપણો વેઇટર છે રાજભાઈ. પૂરેપૂરી સેવા આપજો ભાઈ. ઓ બ્રધર મિત્રો મારે શું બિલીવ કરવું ને કાંઈ સમજાતું નથી. રાજભાઈ એવું બધું કરી નાખે છે, એની વાત જવા દો તમે. આપણે મિત્રો બારોટનું ફોટો શૂટિંગ કરી, પોઝ આપે. આ ભાઈનો પોઝ જોવો તમે. આને તો તમે એમ વન્સ મોર એવો કરો ને, એની વાત જવા દો તમે. જેવા નહીં તેવા પોઝ આપે મિત્રો. આપણે મિત્રો બારોટનું ફોટો શૂટિંગ ચાલે છે. આના પોસ્ટ જોવો તમે, આની વાત જ જવા દો. હા રાજભાઈ કીધું એટલે પૂરું થઈ ગયું મિત્રો. ફૂલ એટલે ફૂલ. અને તમે એની વાત જવા દો ને, એ માણસને મારે શું કહું ને કંઈ સમજાતું નથી મિત્રો. એ પોસ્ટનું સજેશન કરે મિત્રો, જો કેવી રીતે ફોટા પાડવા, કેમ કરવું. પણ આ ભાઈ વ્લોગમાં કેમ શરમાઈએ ને મિત્રો, આજે મને કંઈ સમજાતું નથી. હવે આપણને કહેતો તો ફોટા પાડવાનું, જો પોતે પાડવા ઊભો રહી ગયો છે. જો પોસ્ટ કેવી કરી રહ્યો છે. એ તો મારો ભાઈ રેવા દે. હવે તે બધું કરી લીધું, આ બધું હવે રેવા દે ને તો સારી વાત છે. હો તમે પાડતા ત્યારે મજા આવે એમ ને, અમે પાડી તો કઈઠું. જો ગાઈસ હે ભાઈના ભાઈને ફોટા તમે પાડતા હતા તો મજા આવતી હતી, અમે પાડ્યા તો કઈઠું ને. અમે ક્યાં ફોટા પાડ્યા એમની તમે અત્યારે લગી પોસ્ટ કરો, મારા ફોટા પોસ્ટ થાય તો મને કહેજો. હવે અત્યારે લગી તમે પાડતા હતા તો તું ને બારોટ પાડતા હતા તો મજા આવતી હતી, અમે પાડ્યા તો ન મજા આવી એમ ને. મિત્રો જોવો કેવી નિયત છે ને ભાઈની. જોવો તમે ખાલી 2 ફોટા પડ્યા તો એમાં તો એને વ્લોગમાં લઈ લીધું કે આમ કરે ને તેમ કરે ને ઓલું કરે ને. આ હે આપણા ભાઈઓ. ભાઈઓ કીધું ને એટલે પૂરું થઈ ગયું. હવે મારે અમુક ડાયલોગ તો ન બોલાય, કેમ કે આ બધા બ્લોગ જોતા હોય ઘરે પણ. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા બ્લોગમાં.